હેલો ફ્રેન્ડ્સ, આજે તો ગુજરાતીની ફેવરિટ લાપસી બનાવવાની છે ને પણ મારા જેઠાણી બનાવે છે. તો આવ્યા છે મારા જેઠાણીના રસોડે ને દેશી ગોળમાંથી લાપસી બનાવવાના છે. બહુ મસ્ત છોટી લાપસી બનાવે છે અને કોઈ મેઝરમેન્ટ વગર બનાવે છે. તો આ રીતે એમને લોટને મોણ દઈ દીધું છે ને પાણી પણ ગોળવાળું ઉકળવા રાખી દીધું છે. એની ટ્રીક છે કે પાણી ઉકળે એટલે એમાં ઘી એડ કરે છે એટલે બહુ સરસ છોટી લાપસી બને છે. પાણી ઉકળી ગયું છે ને આપણે એમાં હવે બધો લોટ એડ કરી દેવાનો છે ને આ રીતે ફેલાવી દેવાનો છે સરસ, અને ઉપરથી વેલણથી કાણા કરી દેવાના છે. આ રીતે ખાડા પાડી દેવાના છે એટલે સરસ એવું લાપસી બને. અને ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ જેટલું રાખવાનું છે અને ફરીથી 3 થી 4 મિનિટ પછી ખોલીને જોઈશું તો સરસ થઈ ગઈ છે. તો આપણે એને થોડું વેલણથી આ રીતે મિક્સ કરવાનું છે અને વળી એને સિઝાવવા માટે રાખી દેવાની છે. નીચે તળિયામાં જાડી લોટી રાખવાની છે એટલે લાપસી વળે નહીં ને સરસ એવી સિઝાઈ જાય. તો લાપસી મસ્ત એવી રેડી થઈ ગઈ છે અને હવે આપણે એમાં ઘી એડ કરીને સર્વ કરવા માટે તૈયાર કરી દીધી છે. કેવી બની છે લાપસી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરજો ને વધુમાં વધુ શેર કરજો. તો આવી અવનવી રેસીપી તમે પણ શીખી શકો છો અને નવી નવી રેસીપી હું અપલોડ કરતી જ રહું છું. તો થેન્ક યુ ફોર વોચિંગ.